નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના શિનોરમાં 79માં સ્વતંત્ર દિનની ભવ્ય ઉજવણી કરાઈ। વડોદરાના આનંદી ગામે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। શિનોર મામલતદાર MJ બારિયાના હસ્તે ધ્વજવંદન કરાયું। શિનોર પોલીસ દ્વારા યોજાયેલ પરેડ હાજર પદાધિકારીઓ, અધિકારીઓ અને ગ્રામજનોએ નિહાળી। શાળાના બાળકો દ્વારા દેશભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા। વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર સરકારી અધિકારીઓ, કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા। ધ્વજવંદન કાર્યક્રમમાં શિનોર APMC ચેરમેન સચિન પટેલ, તાલુકા વિકાસ અધિકારી શિનોર, PI, PSI, RFO સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને સરકારી કચેરીઓના કર્મચારીઓ તેમજ સરપંચ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કુણાલ દરજી, YNN ન્યૂઝ, શિનોર। કે વિકસિત ભારતને અવરોધતા પરિબળો હોય તો અત્યારે સૌપ્રથમ તો સાયબર ક્રાઇમ છે। સાયબર એટલે શું? સાયબરની શરૂઆત ક્યાંથી થાય? તો હાથમાં મોબાઈલ આવે, ઇન્ટરનેટ ચાલુ કરો એટલે એને સાયબર કહેવાય। એની અંદર કોઈ કડી તૂટી જાય અને કોઈ લિંક દબાવાઈ જાય અથવા તો આપણાથી OTP શેર થઈ જાય અને આપણા એકાઉન્ટનું બેલેન્સ એમાં ખાલી થઈ જાય અથવા તો તમે કોઈ પગારે ભોગ બનો તો સાયબર ક્રાઇમ કહેવાય છે। બાળક પાસે અહીંયા ઉભેલા જેટલા વડીલો નાગરિકો છે એને હું એવું કહેવા માંગીશ કે તમારા બાળકને તમે મોબાઈલ આપો છો, મોબાઈલ કેવો લાવો છો? કોરો લાવો છો, બ્લેન્ક લાવો છો। મોબાઈલ લાવીને તમે એને આપી દો છો। મોબાઈલ આપ્યા પછી તમારા બાળકને એ વિવેક બુદ્ધિ જ નથી કે એની અંદર શું ડાઉનલોડ કરવું। વિવેક બુદ્ધિ એટલે સારા નરસાનો ભેદ પારખવો। બાળક મોબાઈલ લઈને બજારમાં આવશે, બાજુવાળાને પૂછશે આને શું કહેવાય? કે આને ઇન્સ્ટાગ્રામ કહેવાય। એમાં શું થાય? એમાં મિત્રો બને। આને શું કહેવાય? એને ફેસબુક કહેવાય। એમાં શું થાય? એમાં મિત્રો બને। એને એ જ નથી ખબર કે કોને મિત્ર બનાવાય, કોને ન બનાવાય, મારે ક્યુ ડીપી રાખવું જોઈએ, મારે ક્યુ એની અંદર સ્ટોરી ચડાવવી જોઈએ, મારે ક્યુ સ્ટેટસ રાખવું જોઈએ, મારા કરેલા કૃત્યથી શું પ્રત્યાઘાતો પડશે। એટલે તમામ વડીલો, માતાઓ, બહેનોને નમ્ર વિનંતી છે કે વિકસિત ભારતને અત્યારે અવરોધતું કોઈ પરિબળ હોય તો એ સૌપ્રથમ છે સાયબર ક્રાઇમ। શું કામ? કારણ કે આપણો દેશ છે ખેતી પ્રધાન દેશ છે, મોબાઈલ તમામની પાસે છે। Subscribe now and press the bell icon. Never miss an update.